शांति से बैठेंगे तो आपको ये बहुत अच्छा सुनने को मिलेगा। तो प्रोग्राम जब तक पूरा न हो तब तक किसी के सामने देखना भी नहीं है, किसी को स्पर्श भी नहीं करना है। हमें अपनी मस्ती में बैठना है, शांति में बैठना है और परमात्मा की याद में बैठना है। अम्मी बहन, जीठा भाई, डॉक्टर केतन भाई, आदरणीय कुसुम दीदी जी सब मंच पर आकर के अपना स्थान ग्रहण करेंगे। आपको पहुंच रहे हैं। आज का कार्यक्रम अब हम शुरू करने जा रहे हैं। आशीष देने के लिए पधारे हैं। तो भारतीय संस्कृति अतिथि देवो भव की ये संस्कृति है, जहाँ दिल से मेहमानों का स्वागत और सत्कार किया जाता है। तो हम सब मिलकर के मेहमानों का पुष्पगुच्छ और तिलक के द्वारा स्वागत करेंगे। मैं आमंत्रित कर रही हूँ ब्रह्मा कुमारी बहनों को। हम सब तालियों से मेहमानों का स्वागत करेंगे। सबके दिलों में हो सबके लिए प्यार, आने वाला हर पल लाए खुशियों की बहार। इस उम्मीद के साथ बुला करके सारे गम, इस आयोजन का आओ हम करें सब मिलकर के वेलकम, सब मिलकर के वेलकम। ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा इस नन्हे मुन्ने बच्चों का बहिर्मुखी विकास और उनके अंदर नैतिक मूल्यों का विकास कैसे किया जाए, इसी का ही आयोजन, जिसको हम समर कैंप या बाल व्यक्तित्व विकास शिविर के द्वारा इन बच्चों के अंदर मेमोरी मैनेजमेंट, पॉजिटिव थिंकिंग और साथ में कंसंट्रेशन पावर को बढ़ाने के लिए, ज्ञान की वृद्धि के लिए ये प्रयास किया गया है। तो ये ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में सिखाया जाएगा कि हम अपने जीवन में वैल्यू को कैसे बढ़ाए, हमारी इनर पर्सनालिटी को कैसे हम डेवलप करें। तो ये समर कैंप का लक्ष्य लेकर के हमारे बीच में आ रहे हैं ब्रह्मा कुमारी शिल्पा बहन। ओम शांति। स्टेज पर विराजमान आदरणीय सल्ला दीदी जी, कुसुम दीदी जी एवं अपना आमंत्रित मेहमानों अमी बेन, जीठाभाई, केतनभाई डॉक्टर તેમજ સભામાં ઉપસ્થિત દરેકના પેરેન્ટ્સ, દાદા દાદી અને આપ સર્વ પરમાત્માના બહુ નાના બહુ પ્રિય એવા ભૂલકાઓ। વિશેષ આજે આજથી સમર કેમ્પની શરૂઆત થાય છે। તો ઘણા બધા અલગ અલગ પ્રકારના સમર કેમ્પ્સ હોય, સ્કૂલની અંદર પણ હોય, કોઈ એવા સમર કેમ્પ હોય કે જ્યાં આપણે રહીને એ વસ્તુ કરી શકીએ। પણ એ દરેક સમર કેમ્પની અંદર આપણને અલગ અલગ એક્ટિવિટી શીખવાડે, જેની અંદરથી આપણી મેમરી શાર્પ બને, અથવા તો આપણી અંદર વિશેષ અલગ અલગ કળાઓ આવે, જેમ કે સ્કેટિંગ છે, ક્રિકેટની છે કે કોઈ સ્ટોકિંગ છે। પણ અહીંયા વિશેષ છે એ પરમાત્મા બહુ ઊંચી કળા શીખવે છે। આજે તે તમારી સામે જે કંઈ આદર્શ બહેનો જે અહીંયા સફેદ સાડીવાળા છે ને, એ બધા તમારા જેવડા નાના હતા ને ત્યારથી આ સમર કેમ્પમાં જોડાણા, અને ધીરે ધીરે એની અંદર એટલા સરસ સંસ્કારોનું સિંચન થયું કે આજે વિશ્વની અંદર પરમાત્માના દિવ્ય સંદેશને આપવા માટે દેશ અને વિદેશના ખૂણે ખૂણે જઈને પરમાત્માનું જ્ઞાન આપીને તમારા જેવા આ ઉગતા સૂરજને અથવા તો ઉગતા એક છોડને એક પાણી અને આની ખાદ આપીને, એટલે કે જ્ઞાનનું સંચાર કરીને એક વટવૃક્ષ દુનિયાની અંદર નવું પ્રગટ કરવા જઈ રહ્યા છે। અને આમ પણ તમારા માટે એવું કહેવાય કે આવતાકાલનું ભવિષ્ય છે। તમે બધા મોટા થશો ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાન ઉપર કંઈક ને કંઈક તમારું વ્યક્તિત્વ રજૂ કરશો। તો એનો જે પાયો પડે છે એ આ બચપનમાં પડે। કદાચ તમારા માટે આ બહુ મોટી વાત હોય, પણ આપણા દરેકનું જીવનનું દરેકનું કંઈક ને કંઈક લક્ષ્ય હોય। કોઈ એવું હશે જેવું કહેતું મારે તો મોદી સાહેબ જેવું બનવું છે, ઘણા છે એવું વિચારે હું તો ડૉક્ટર બનીશ, ઘણા એમ કે હું એન્જિનિયર બનીશ, કોઈ એવું કે હું શ્રી કૃષ્ણ બનીશ। હાથ ઊંચો કરો, કોણ કહેશે હું શ્રી કૃષ્ણ બનીશ કે હું રાધા બનીશ? નહીં, કોઈ નહીં બનવું। સારા નહોતા સારા? શ્રી રામ, હનુમાનજી? અચ્છા, હા બનવું છે ને? અચ્છા, એની કોઈ સ્કૂલ છે દુનિયાની અંદર? એની સ્કૂલ છે? આ એની સ્કૂલ છે। અહીંયા રાધે કૃષ્ણ, શ્રી રામ જેવા, મહાત્મા ગાંધી જેવા, પછી સ્વામી વિવેકાનંદ જેને આપણે બધા આદર્શ માનીએ, એ બધા આવી સ્કૂલોમાં ભણ્યા। આ પણ એક સ્કૂલ છે। તમારા મમ્મી પપ્પા કોઈના દાદા દાદી હશે આ સ્કૂલમાં ભણવા આવતા હશે, તો એનું એક ઊંચું લક્ષ્ય છે કે હે નર તું એવી કરણી કરે જો નારાયણ બને, એટલે કે શ્રી કૃષ્ણ જેવા બને। શ્રી કૃષ્ણ કેવડા બતાવવામાં આવે?
કેવડા બતાવવા? નાના બતાવો ને તમારા જેવડા. પછી ધીરે ધીરે મોટા થાય ત્યારે શું ઉઠાવ્યો તો? શું ઉઠાવ્યો તો? ગોવર્ધન પર્વત. તો તમારે શું થવાનું? એટલે જીવનની અંદર આવનારી પરિસ્થિતિઓ છે એને હેન્ડલ કરવા માટે આપણા દરેકની પાસે શું જોઈએ? શું જોઈએ? શક્તિ, પાવર. તો એ આધ્યાત્મિક સ્થાન ઉપર મળે. એટલે તમને બધાને અહીંયા પરમાત્મા દ્વારા શક્તિ મળે. હનુમાનજી એટલા સરસ હવામાં ઉડે, બધાને ગમે? પેલા શક્તિમાન ઉડતા હોય કેવા ગમે? બધાને બનવું છે એવું? શક્તિમાન જેવું બનવું છે ને? તો એ શક્તિ ક્યાંથી મળે? પરમાત્મા પાસેથી. તો અહીંયા આપ સર્વને અલગ અલગ શક્તિઓ પ્રદાન આપણા જીવનની અંદર કઈ રીતે આવી શકે એની માટે. બીજું છે પોઝિટિવ થિંકિંગ લાઈફ કઈ રીતે બને આપણા જીવનની અંદર. શાંતિ, પ્રેમ. આખા દિવસ આપણા મમ્મી કહેતા થોડોક શાંત રહ્યો ને, શાંત રહ્યો ને. અને આપણે મમ્મી શું કહે, તું થોડો પ્રેમ આપને, એની પાસેથી માંગીએ ને તો હવે આપણે માંગવાની નહીં જરૂર પડે. અહીંયા પરમાત્મા આપણને શાંતિ, પ્રેમ, સુખ, પવિત્રતા, આનંદ આ દરેક વસ્તુ અહીંયા આપણે કઈ રીતે મળી શકે એટલે આપણી અંદર જ છે. ફરીથી એને આપણી અંદરથી શું કરવાની છે? જાગૃત કરવાની છે. તો એ કઈ રીતે આપણી અંદરથી શક્તિઓ જાગૃત થાય એ પણ શીખવવામાં આવશે. પછી ઘણાને અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવાની બીક લાગતી હોય, લાગે છે? હા, તો એને કઈ રીતે દૂર કરી શકાય, એટલે સ્પીચ સારી રીતે કઈ રીતે બને. પછી ડ્રોઈંગ સ્પર્ધા છે, પછી સોંગ છે, પછી પેલે આરાધ્યાએ ડાન્સ કર્યો એવો આપણને કરવો ગમે ને? બધા તાળી પાડે કેવી ખુશી થાય, ગમે ને? તો અહીંયા ડાન્સ પણ શીખવાડવામાં આવશે. દરેક અલગ અલગ પ્રવૃત્તિ છે, વેશભૂષા છે, એની અંદર તમે મહાન વ્યક્તિ બનો. તમારા જીવનનું લક્ષ્ય શું છે અને એ લક્ષ્યના આધારે આપણા જીવનની અંદર આપણે કેટલી મહેનત કરવી પડે એ પણ અહીંયા શીખવાડશે. અહીંયા જેટલા પણ તમને બહેનો હળતા ફરતા સાડીવાળા દેખાય ને એ બધા તમારા ટીચર છે. સૌથી મોટા ટીચર કોણ? પરમાત્મા. પછી મોટા ટીચર કોણ? દીદી. એમને અમને શીખવાડ્યું. હવે અમે આપને શીખવાડીશું. અને તમે મોટા થશો એટલે કેવા બની જશો? કેવા બનશો? હમણાં શું બનવાનું હતું? શું બનવાનું? ભૂલી ગયા? શ્રી કૃષ્ણ અને શ્રી રાધા બનવું છે ને? તો અહીંયા ભણશો ને આ 10 દિવસમાં, ત્યાં સુધીમાં તો તમે બધા મુરલીધારી, મોબાઈલધારી નહીં હો. કેવા? મુરલીધારી. અત્યારે કેવા છીએ આપણે બધા? મોબાઈલધારી. આખો દિવસ હાથમાં શું હોય? મોબાઈલ. કાર્ટૂન જોવે? એ તો રોજ જોવાનું. હા, એટલે હવે તમે અહીંયા આવશો ને 10 દિવસ એટલે સરસ મજાના કેવા બની જશો? મુરલીધારી. પછી ઘરની અંદર મમ્મી આપણને ગુસ્સો કરે ત્યારે આપણે કરીએ એ બધું બંધ થઈ જશે. કેમ કે અહીંયા બહેનો છે ને સરસ સરસ તમને વસ્તુ શીખવાડશે અને દરેક વસ્તુ તમને વાર્તા સાથે. પછી આપણે અલગ અલગ ગેમ્સ બી રમવાની. સંગીત ખુરશી છે, ચિકન ડાન્સ છે, અલગ અલગ પ્રકારના અહીંયા પ્રોગ્રામ ચાલશે. તો આ દરેક એક્ટિવિટી અહીંયા ચાલશે. સાથે સાથે આપણા જે પણ એક્ટિવિટી ચાલે એની અંદર આપણે ભાગ લઈને ઇનામ પણ મેળવીશું. જેમ દુનિયાની અંદર એવોર્ડ મળે કેવી ખુશી થાય. અહીંયા કયો એવોર્ડ મળશે તમને? દુનિયામાં હોય ને બહુ સારા દેખાતા હોય એનો હોય, પછી જો બહુ સારા કપડાં પહેરે એનો હોય, એમ અહીંયા કયો એવોર્ડ મળશે? શ્રી કૃષ્ણ બનવું નાનો એવોર્ડ કહેવાય? કેવડો મોટો કહેવાય? શ્રી કૃષ્ણ કોણ હતું? દેવતા હતા ને, તો સૌથી ઊંચી શક્તિ ને, તો દેવતા બનવાનો મોટો એવોર્ડ ન કહેવાય? તો એ અહીંથી પ્રાપ્ત થશે. પછી તમે જ્યારે સ્કૂલમાં જશો ને તો તમને ટીચરે પ્યાર કરશે, ઘરમાં મમ્મી પપ્પા, આડોશી પાડોશી આ બધા તમને શું કરશે? બહુ જ પ્યાર કરશે. કારણ કે તમે બધા કેવા બની જશો? નાના કૃષ્ણ જેવા. એટલે એનું લક્ષ્ય છે નરમાંથી શ્રેષ્ઠ નારાયણ બનવું. એટલે આ દરેક પ્રકારની એક્ટિવિટી ચાલશે. કાલથી તમારે બધાને એક નોટ, પેન, પાણીની બોટલ લઈને આવવાની. કારણ કે અહીંયા અલગ અલગ એક્ટિવિટી આવશે. રોજ હોમવર્ક કરવાનું, નવું નવું શીખવાનું. પછી તમને બધાને અલગ અલગ ગેમ્સ પણ રમાડીશું. તમને જેવું મનપસંદ હોય એક આપણું લેક્ચર રહેશે જેને કહેવાય રાજયોગ મેડિટેશન. આજે દુનિયાની અંદર બધા એક્સરસાઇઝ કરાવે ને એનાથી શું બને? શું બને? તાકાત. બીજું આ બધા બતાવો ને, આમ બતાવે તો શું અહીંયા બતાવે? બોડી, મસલ્સ બને ને. આમ બધા નહીં બતાવતા, નાના છોકરા તરત કહે છે જો મારી અંદર આટલી છે. હે, એ મસલ્સ કહેવાય ને. તો એ છે બાહ્ય શક્તિ, એટલે આ શરીરની શક્તિ. હવે માની લો મન કોક મારે તું ધક્કો મારું પડી જાય, એ શક્તિ દેખાય. પણ મન કોક દુઃખ આપે એટલે કે મારી કોઈ ઇન્સલ્ટ કરી નાખી, મન રડવું આવે તો એ રડવું ના આવે એની શક્તિ કોણ આપશે? એ તો તરત આવી જાય ને. તો એ કઈ હાથ કામ આવે? મસલ કામ આવે? તો કઈ શું જોઈએ એના માટે? કઈ પણ કઈ તાકાત? આત્માની તાકાત. જેમાં પંખો છે બહુ સરસ કંપનીનો લગાવ્યો પણ લાઇટ જ ના હોય તો ચાલે? એમ આપણી અંદર આજે શું છે? પાવર જ નહીં. શું નથી?
પાવર ને જે મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો મોબાઈલ ચાલે ના ચાલે. એમ આપણે બધાની બેટરી કેવી થઈ ગઈ ડિસ્ચાર્જ. તો અહીંયા શા માટે આવવાનું? ચાર્જ કરવા માટે. તો અહીંયા ચાર્જ પણ કરવામાં આવશે. તો અલગ અલગ એક્ટિવિટીઝ છે, એની અંદર તમારા 10 દિવસની અંદર તમારું જીવન બદલાઈ જશે. અને તમારા મમ્મી પપ્પાને પણ છેલ્લે દિવસે આપણે બોલાવીશું, એમના અભિપ્રાયો. અને તમારે પણ અહીંયા રોજ અલગ અલગ એક્ટિવિટી લેવાની. એમાં સ્પીચ પણ છે કે તમને બોલતા પણ શીખવાડવાનું છે. ઘણાને એ ટેન્શન હતું પછી અમને લખીને કોણ આપશે? બધું જ અમે કરીને આપશું, તમારે ખાલી એનો અભ્યાસ કરવાનો, બરોબર? તો આ અહીંનું લક્ષ્ય છે, ઉદ્દેશ્ય છે આપણું નરમાંથી નારાયણ બનવાનું. કૃષ્ણ હોય કેવા હતા? ઘરે જઈને પાછું એવું બનવું પડશે ને, તો કેવું રહેવાનું ઘરે આજથી? શ્રી કૃષ્ણ કેવા હતા? પેલો વસ્તુ તો હું નહોતા પકડતા. શું પકડતા હતા? મુરલી. એના હાથમાં શું ન હોય? હા. તો આજથી મોબાઈલ કેટલો રાખ, જ્યારે પકડો ને એટલે વિચારવાનું કે હું શ્રી કૃષ્ણ છું કે એ ભાઈ. હા, તો થોડું આગળ આવી જાય. હા બસ. હા, તો આપણે મોબાઈલની શું પકડવાની છે આજથી? કૃષ્ણની મુરલી, બરોબર? તો આજથી મોબાઈલ થોડોક ઓછો કરી દેવાનો. સારા માણસ બનવું હોય તો મોદીજી આખો દિવસ મોબાઈલ જોવે તો બસ કામ ક્યારે કરશે? તો આપણા દરેકનું જીવનનું ઊંચું લક્ષ્ય છે અહીંયા, જે આપણે અહીંથી પ્રાપ્ત કરવાનું છે. તો આપ સર્વનું અહીંયા હાર્દિક સ્વાગત પણ છે. અને તમે બધા ખૂબ આગળ વધો અને તમારા જીવનની અંદર ખૂબ ઉન્નતિ કરો, એવી અમારા બધાની દિલની દુઆઓ. ઓમ શાંતિ. दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु में पापम सांख्य दीपम नमोस्तुते. वो दीपक है, वो बाहर का अंधकार दूर करता है, लेकिन ये दीपक है जो हम सब के अंदर एक पावर है, आत्मशक्ति. ये दीपक हम सब के अंदर का जो अज्ञानता का अंधकार है वो दूर करेगा. आओ हम सब साथ में मिलकर के ये सच्ची ज्योत जगाते हैं. दूर अज्ञान के वो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रास्ते पे हमसे, भूल करके भी कोई भूल न हो, भूल करके भी कोई भूल होना. ओम शांति. सब साथ में बोले ओम शांति. शिव धरती पे आए हैं, उनसे लेते ज्ञान का अमृत. आत्म प्यास बुझाए ज्ञान दीप प्रगटाओ ओम शांति. स्वपरिवर्तन થી સૃષ્ટિ પરિવર્તન, સંસ્કાર પરિવર્તન થી સંસાર પરિવર્તનની જેને હરલેખ જગાવી છે એવા પરમ વંદનીય સલાહ દીદી, કુસુમ દીદી, અહીંયા વર્ષા દીદી, ઉપસ્થિત સૌને આદરણીય સન્માનીય પરમાત્મા શ્રી બાબાના સંતાનોને વંદન કરું છું. અને શિવ બાબાના રૂહાની આત્માઓ જે સામે બેઠા છે, નાના નાના બાળકો, જેના માટે આજનો કાર્યક્રમ રાખ્યો છે, તે સર્વોને અભિનંદન પાઠવું છું.
સરસ મજાના સમર કેમ્પનું આયોજન થયું છે અને શિલ્પા દીદીએ એની કાર્ય ભૂમિકા અથવા રૂપરેખા કાર્યક્રમ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી દીધી છે, એટલે એનો પુનરાવર્તન નથી કરતો. પણ આવા કાર્યક્રમો બાળ ઘડતર, મૂલ્યનું શિક્ષણ, ચારિત્ર ઘડતર કેમ જરૂર પડ્યા છે? બે વાત ઉદાહરણ આપી દઉં કે સ્ટીફન શિકાગોમાં 11 વર્ષનો છોકરો રાત્રે ઊભા થઈને એના મમ્મી પપ્પાને ભાઈ 3ને ગોળીબાર કરે, મારી નાખે છે. નીલનો નોર્વેનો છોકરો એ પણ સ્કૂલમાં રિવોલ્વર લઈને જાય છે અને 11 વિદ્યાર્થીઓનો ઘાયલ કરે છે અને 2 વિદ્યાર્થીઓનો મર્ડર કરે છે. ગુજરાતની વાત કરીએ તો સુરતમાં એક ડોક્ટરના છોકરાનું 5 વર્ષના છોકરાનું અપહરણ થાય છે, ખંડણી માટે માગણી થાય છે, છેવટે આત્મહત્યા છોકરા કરી નાખે છે. રાજકોટમાં અભિષેક પેપરમાં ઘણી વખત આવ્યું છે, સ્કૂલમાં એનું મર્ડર થાય છે. મિત્રો, આ બધું કેમ બની રહ્યું છે કે વિદ્યાર્થીમાં કંઈક ખૂટે છે. વર્ષોથી 45 વર્ષથી આ શિક્ષણ કાર્યમાં જોડાયેલું છે, પણ અમે કંઈક આપીએ છીએ એ અક્ષરજ્ઞાન અપાય છે, પણ ચારિત્ર ઘડતરની કંઈક ઉણપ છે. મનુભાઈ પંચોલીએ સરસ મજાના પ્રવચન આપ્યા અને વિશ્વ શાંતિની ગુરુકુલની નામની પુસ્તક એમને લખ્યું અને ગુજરાતના ટોચના આઈબી પોલીસ અધિકારી હર્ષુભાઈ પટેલ પાસે આવ્યું અને એમણે જોયું કે અદ્ભુત આ પુસ્તક છે અને એમણે એક સમગ્ર ગુજરાતમાં એક વિચાર મૂક્યો કે વિશ્વ શાંતિ માટે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવી પડશે. અને ગુનાહિત પ્રવૃત્તિઓ ક્યાંથી અટકશે? તો બાળકોને એવા સંસ્કાર આપીએ, એવું ઘડતર આપીએ કે મોટા થઈને આ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે નહીં. સંસ્કાર સિંચનથી વિશ્વ શાંતિની કલ્પના એમને મૂકેલી. અને આજે જુઓ, જેલોમાં સંખ્યા નથી. અહીંયા જુબેલાઇન જે આપણો આ બાળકો માટેનો જે કોર્ટ છે, 1971માં જે સંખ્યા હતી 117 ગણી સંખ્યા વધી ગઈ છે. જેને બાળ સંરક્ષણ ગૃહ કહેવાય, એમાં ગુનાહિત પ્રવૃત્તિના બાળકોને ત્યાં દાખલ કરવામાં આવે છે. હવે આ અટકાવવાનું કામ કર્યું છે. આ બાળકોના સંસ્કાર ઘડતરની વેલ્યુ એજ્યુકેશનની જરૂરિયાત છે. એ વાલી, સ્કૂલ, સમાજ અને ધર્મ એ સાથે જોડાઈને એના દરેક પાસા છે કે સદભાવના, સહાનુભૂતિ, પ્રેમ, સ્નેહ આ બધું પરિવારમાંથી મળે. નમ્રતા, શિસ્ત, સમર્પણ આ બધું પરિવાર છે એ સ્કૂલમાંથી મળે. ત્યાર પછી પરોપકાર, સમાચાર, ત્યાગ, સેવા આ બધી એ વ્યવસ્થા ધાર્મિક સંસ્થાઓ તરફથી મળેલી. તો આ સરસ એક પ્રોગ્રામ છે અને બાળ ઘડતર માટે જરૂરી છે. મેં તમને ઉદાહરણ આપ્યું ને કે બાળકોને જો સારું ઘડતર નહીં આપીએ તો એમને ગુનાહિત પ્રવૃત્તિ તરફ સમાજ લઈ જશે અથવા વિદ્યાર્થી બાળક જવાનું છે. એ હકીકત છે. આજે ટીવી પર તમે જોતા હશો કે સુરતની અંદર તોફાન થતું હોય અને શબ્દ વાપરે કે હુમલાખોરો, આ ટીનેજર છે, છોકરા 20-25 વર્ષના ઉંમરે તોફાન કરે, અસામાજિક તત્વો શબ્દ વાપરે છે. અમદાવાદમાં તોફાન થાય છે. બેફામ ગાડી ચલાવવામાં કેટલાય માણસો મૃત્યુ પામે છે. આ બધું શું છે કે પોતે વેલ્યુ, સંસ્કારનું ઘડતર એ પરિવાર એ પરિસ્થિતિમાં નથી થયું. એટલે હવે આ ધાર્મિક સંસ્થાઓને એક જવાબદારી ઉપાડી છે કે અને ખરેખર આવી સંસ્થાઓ અભિનંદન પાત્ર છે, કામ કરી રહી છે. અને એ નહીં કરે ને તો આપણે આજે જો વિરોધવાસી વાત કરું, કોઈ પણ દેશના વિદેશ મંત્રીને પૂછો કે સંરક્ષણ મંત્રીને પૂછો કે દેશનું સમગ્ર બજેટ હોય ને એથી 50% બજેટ એ માત્ર ને માત્ર સંરક્ષણ પાસે વપરાય છે. ભારત હોય કે ઇટાલી હોય કે ફ્રાન્સ કે જર્મન હોય કે અમેરિકા હોય. પૂછવામાં શા માટે? કે શાંતિ અને સલામતી. અરે આ શાંતિ અને સલામતી બાદ કેટલી વિરોધાભાસી હોય છે. શાંતિ અને સલામતી માટે આટલા બધા પૈસા ખર્ચીને શસ્ત્રો તૈયાર કરી ભેગા કરી રાખવા, પણ એવું ન કરી શકીએ કે વિદ્યાર્થીને પ્રેમ, સહાનુભૂતિ, સ્નેહ, સમર્પણ આનો ભાવ નાનપણથી શીખી શકાય. અને એ શીખે તો એની જરૂર જ નથી, એ તરફ જવાનો જ નથી.
રસ્તામાં પોકેટ પડી નાનો બાળક તો જો આ સરસ મજાની પ્રમાણિકતાના પાઠ જો શીખ્યો હશે આવી પાઠશાળામાંથી તો તરત એ પોકેટ મૂળ માલિકને પરત કરશે, ચોરશે નહીં, ગજવાની ખેંચવાની વાત નહીં કરે કે ભાઈ મારું વાત નથી એમ, રોડ ઉપર કચરો નહીં ફેંકે, ગમે તે જગ્યાએ ગંદકી નહીં કરે, નિયમનું પાલન કરશે, રાષ્ટ્રીય સેવા છે, સમાજ સેવામાં જોડાય છે. તો મિત્રો આ તમે આવ્યા છો ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. અને જેને કહેવાય કે જેના દ્વારા અહીંયા તાલીમ આપી રહી છે એ તો સવાલ જ થતો નથી. મેં તમને કહ્યું કે સંપૂર્ણ ચારિત્ર સમર્પિત થયેલા છે એટલે અમારી સ્કૂલોમાં આવા કેમ્પ રાખીએ છીએ. પણ હું સહર્ષ સ્વીકાર કરું છું કે કેટલી બધી નામના કેમ્પ સ્કૂલનું વાતાવરણ ટકાઈ રાખવા માટે કેમ્પ રખાતા હોય છે. સમર કેમ્પના 2-4 પ્રવૃત્તિઓ કરાવીએ, પિકનિક કરાવીએ, આ કરાવીએ, તે કરાવીએ. પણ એમાં જે આધ્યાત્મિક પાસું છે, મૂલ્ય છે, એ આ સંસ્થા આવી હોય તો જ આવે. આજ સુધી ઘણા શિક્ષણ સંપ્રદાયોમાં શિક્ષણ કમિશનો, કોઠારી પંચને, બીજા ત્રીજા વર્ધા પંચને બધું બધું છે, પણ વિદ્યાર્થીને સિલેબસ એવો આપ્યો છે ને કે જેમાંથી ચારિત્ર્ય ઘડતર નહીં થઈ શકે. એને ટીપુ સુલતાન ભણાવ્યો, હૈદર ભણાવ્યો, સ્વાતંત્ર્ય સંગ્રામ ભણાવ્યો, રશિયન ક્રાંતિઓ, અમેરિકન ક્રાંતિ, બધી ક્રાંતિઓ ભણાવી, પણ વિશ્વ શાંતિ તરફ જવાના એવો જ સિલેબસ મૂક્યો હોય તો સારું છે. હવે નવી શિક્ષણ પ્રથા આવી છે, એમાં સરસ મજાના હેતુઓ બદલાયા. સિલેબસ મેં કમિટીમાં હું જઉં છું અને એ કે એમાં પહેલો મુદ્દો લીધો છે વેલ્યુ એજ્યુકેશન. વેલ્યુ એજ્યુકેશન, મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ પહેલો મુદ્દો લીધો છે. એ ચારિત્ર ઘડતરની વાત આવી છે. પછી ક્વોલિટી એજ્યુકેશન સરસ મુદ્દો લીધો છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ. એક નવો કોન્સેપ્ટ મૂકેલો છે ઇમોશનલ એજ્યુકેશન, ભાવાત્મક શિક્ષણ. આ નવો કોન્સેપ્ટ આવ્યો છે. ક્રિએટિવ એજ્યુકેશન એટલે સર્જનાત્મક છે. તમે આ પ્રવૃત્તિમાં જોડાવાના છો ને, બધી જુદી જુદી પ્રવૃત્તિ કરશો, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ બાળકોને આપો, એ પણ સુંદર કોન્સેપ્ટ છે. અને ઇફેક્ટિવ શિક્ષણ, અસરકારક શિક્ષણ. હવે મિત્રો નવી શિક્ષણ પ્રથાએ આવી છે, પણ આ સંસ્થાઓ જે કામ કરે છે ને એ જીવ દઈને કામ કરે છે. અને બેન દીદીને બંને બધાને અભિનંદન આપું છું કે અમે જે કામ સ્કૂલ લેવલે નથી કરી શકતા ને, તમારી ખામી સ્વીકારી લઈએ છીએ, પણ તમે જે કામ કરો છો એ પ્રશંસના પાત્ર છે. અને મેં તો કાલે વોટ્સઅપ ગ્રુપમાં મૂક્યો હતો, બેનને મોકલ્યા મારા બધા ગ્રુપમાં, પણ કોઈ પરિણામ તૈયાર થાય છે, કોઈ મામાના ત્યાં ગયા છે, પહેલાં તે સંખ્યા પ્રમાણમાં જેને કહેવાય કે પ્રચાર કર્યો છે ને, મારા ત્યાં 132 તો ગ્રુપમાં ખાલા એના ગ્રુપ છે અમારું, એમાં મૂક્યા સંચાલક મંડળનું, પણ એમાંથી કોઈ પ્રતિભાવ આવ્યો મને લાગતું નથી. ઠીક છે, એની પણ એમાં એક સમજાશે ને આવશે. આપણે સારું કરવું છે, સંસ્થા ગર્ભન પ્રવૃત્તિ કરવી છે, મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું છે, એ આપણી નેમ છે. પૂર્ણ મને બોલાયો, સન્માન કર્યું, આભાર. મિત્રો હમણાં હું એક 24 તારીખે ગયો હતો માઉન્ટ આબુમાં, ત્યારે બેન લઈ ગયા હતા અમને માઉન્ટ આબુમાં પેલા બગીચામાં કુંભકર્ણ મારે છે. મારો ત્યાં વિચાર આવ્યો હતો, સલાહ દીદી છે, દીદી છે, બધા દીદી ભેગા થઈ વર્ષા દીદી છે, ભેગા દીદી એ કુંભકર્ણ જગ્યા બતાવે છે ને, એ અમારા જેવાને જગાડવાનું કામ કરી જાય છે. અમારા જેવા કુંભકર્ણને કે જ્ઞાનની ઉપાસના તરફ જોડાઓ. આજે નાના બાળકો છે ને, મારી એની ફિલોસોફીની વાત નથી કરતી જે આપણી સ્કલ્પચર સાથે, પણ કે જ્ઞાનની ઉપાસનાનો સુંદર માર્ગ છે. અને એમાં આપ સૌ વાલી ઉપસ્થિત છે, તે પણ જોડાય અને એક સારો એક માહોલ ઊભું કરીએ. એક જેને પવિત્રતાનું એક ધામ છે, ઉત્તમ શિક્ષણ મળે, સંસ્કાર મળે. છતાં બાળકોને આપણે એક પણ દિવસ ના પાડો, તમે નિયમિત આવો. બંને કીધું ને, સાધન સાથે આવો અને સારી પ્રવૃત્તિઓ અહીંથી શીખવો, બધું સંસ્કારની વાતો શીખવો. ઘેર જઈને અમારા ત્યાં મૂલ્યાંકન પ્રથા છે કે કેટલીક સ્કૂલો એમને માર્ક મૂકી દે છે, પણ હું શું કરાવ્યું છે, 5 માર્ક મૂકવાના. કેવા? વાલીને પૂછવાનું. ઘેર પોતાની પથારી સાફ કરે છે, પુસ્તક જાતે વિદ્યાર્થી મૂકે છે, મા બાપને પગે લાગીને સ્કૂલમાં આવે છે અને વડીલોને આદર આપે છે, કચરો ગમે તે ફેંકે, સ્વચ્છતા જાળવે છે. આ 5મા પ્રશ્ન હા આવે તો 5 માર્ક મૂકવા એ જરૂરી છે, પાયાની શિક્ષણ છે. અને એ કામ
અહીંયા જ તમને એવા સરસ મજાના સંસ્કારોનું શિક્ષણ મળશે. અસ્તુ. ઓમ શાંતિ. આજની શુભ સવાર આ બધા નાના નાના ભૂલકાઓ સાથે કરવા મળી એ બદલ બાબાનો ખૂબ 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 થેન્ક યુ, ખૂબ આભાર. આદરણીય સરલા દીદી જેમને હું મારા જીવનમાં એવું વિચારું કે જેટલો સમય મને મળે એમની સાથે ગુજારવા માટે એટલું મારું ભાગ્ય, અને એ સમય બાબા જલ્દી લાવે મારા જીવનમાં. બધા બ્રહ્માકુમારી દીદીઓ, ભાલા, બધા મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, પેરેન્ટ્સ જે ઉપસ્થિત છે એ બધાને, બીજું બધું તો બધાએ વાત કરી છે. એક પ્રશ્ન પૂછવાનો છે બધાને. બે આંખો કોને છે? બે આંખો કોને છે? બે આંખો કોને છે? ધ્યાનથી સાંભળો શું કે છે. બે આંખો કોને છે? दो आईज किसके पास है? दो आंखें किसके पास है? ओके, इसके पास? तेरी પાસે બે આંખો છે? છે તો હાથ ઊંચો કરો. જેની પાસે બે આંખો હોય એ હાથ ઊંચો કરે. ओके, वेरी गुड. चलो, बे हाथ कोनी पास है? किसके पास दो हाथ है? ओके, सबके पास है. वेरी गुड. दो पैर किसके पास है? वेरी गुड. तो अब भगवान परमात्मा, परमपिता परमात्मा ने हमें सब कुछ दिया ना, है ना? तुमने कभी किसी को देखा जिसके पास आंख नहीं है? તમે કોઈને જોયો છે કદી જેની પાસે આંખ ના હોય? ઓકે, એ કેવી રીતે જાય? એને જવું હોય, એને રસ્તો ક્રોસ કરવો હોય તો કેવી રીતે કરે? લાકડીથી. વેરી ગુડ, હે ને? પછી એની લાકડી સાથે શું હોય ખબર છે? ઘંટડી હોય, અથવા કોઈ એને મદદ કરવી પડે. આપણને રસ્તો ક્રોસ કરવા કોઈની મદદ કરવી પડે? આપણને કોઈએ મદદ કરવી પડે? આપણે જાતે કરી શકીએ? હા, હે ને? તો આંખો પણ છે, બે પગ પણ છે, હાથ પણ છે. આપણને જમવું હોય તો કોઈ જમાડવું પડે? હા, કોઈએ જોયું છે કોઈ બાળક છે ને એ સાવ મંદ બુદ્ધિનું હોય, એની જાતે કશું જ ના કરી શકે, એવું કોઈએ જોયું છે? હે, એ જોયું છે બેટા? હા, વેરી ગુડ. હા ને? કહેવાનો મતલબ સૌથી પહેલું તમે ઉઠીને
તમારે બધાએ ઉઠીને મને એક પ્રોમિસ આપશો બધા, હે ને? શું હા હું કહું છું ને શું, હે ને? સવારે ઉઠીને બાપાએ પરમાત્માએ આપણને બધું જ આપ્યું છે ને, હે? બુદ્ધિ બહુ સરસ આપી છે, 2 આંખો 2 હાથ, એનો મતલબ શરીર સંપૂર્ણ આપ્યું છે, હે ને? તો શરીર સંપૂર્ણ આપ્યું છે, પૂરેપૂરું, કશું અધૂરું છે આપણા શરીરમાં નથી ને? તો એના માટે આપણે શું કરવું પડશે? સૌથી પહેલા ઉઠીને ભગવાનને, બાબાને, પરમપિતા પરમાત્માને શું કહેવાનું? શું કહેવાનું? થેન્ક યુ. ઉઠીને સૌથી પહેલા શું કહેશે બધા? કહેશે કાલથી? હા, પ્રોમિસ? ઓકે. ઓકે. બીજું, તમને કોઈ લડે એ ગમે, કે તમને કોઈ મારે એ ગમે, કે તમને કોઈ વાલ કરે, પ્રેમ કરે એ ગમે? શું ગમે? પ્રેમ કરે એ ગમે. તો પછી આપણે પણ બધાને પ્રેમ કરીએ એવું ગમે, કે પછી સામે ભગવાનને કે બાબાને આપણે ગુસ્સો કરીએ, કે એમની સાથે આપણે મારામારી કરીએ એવું ગમે? હે ને? પ્રેમ કરીએ. તો સૌથી બીજું સવારે ઉઠીને શું બોલવાનું? પહેલું શું બોલવાનું કીધું મેં? થેન્ક યુ પરમાત્મા, થેન્ક યુ બાબા, થેન્ક યુ. બરોબર? ગુડ મોર્નિંગ બાબા. બરોબર? સૌથી પહેલા ગુડ મોર્નિંગ બાબા, પછી થેન્ક યુ, અને પછી ત્રીજું શું બોલવાનું? આઈ લવ યુ બાબા. શું બોલવાનું? એને પણ પ્રેમ ગમે ને? તમને પ્રેમ ગમે તો એને પણ શું ગમે? પ્રેમ ગમે, હા ને? તો ત્રીજું શું બોલવાનું? આઈ લવ યુ બાબા, કેમ કે તમને પ્રેમ ગમે એવું એને પ્રેમ ગમે. આ 3 રોજ બોલશો? हाँ? कौन बोल से कालથી? बद्दाज? कल से कौन बोलेगा? सबसे पहले गुड मॉर्निंग बाबा बोलेगा, वेरी गुड. फिर क्या बोलेंगे? थैंक यू बाबा, क्योंकि हमें इतने सारे, हमें पेरेंट्स भी दिए ना, हमें माँ बाप भी दिए. हमें अनाथ बनाया किसी ने? नहीं बनाया. हमें माँ बाप भी दिए, है ना? इतनी सारी अच्छी, तुम यहाँ पे बैठे हो ना, कैसे बैठे हो? तो ये अपॉर्चुनिटी भी किसने दी? बाबा ने. यहाँ बुलाया किसने? यहाँ भेजा किसने? बाबा ने. तो इसलिए थैंक यू बाबा, इतना अच्छा शरीर देने के लिए, इतने अच्छे माँ बाप देने के लिए, इतना अच्छा परिवार देने के लिए. तो थैंक यू सब चीजों के लिए, है ना? खाना भी मिलता है ना तुम्हें. तुमने देखा है बहुत सारे बच्चे छोटे छोटे भीख मांगते हैं रास्ते पे, देखे, है ना? और तुम लोगों को खाना मिल जाता है ना? तो उसके सबके लिए थैंक यू. और तीसरा आई लव यू बाबा, वेरी गुड, है ना? ये 3 चीजें कल से सब बच्चे करेंगे. कितने करेंगे बोलो? फिर से हाथ ऊंचा करो. हाँ, वेरी गुड, सब करेंगे, है ना? मुझे वो बच्चा नहीं समझ में आया, वो क्या कर रहा है? એને બોલાય તો બેટા, આ બેગ ના શું કરે તું બેટા? તું શું કરે બેગ ને? એની મસ્તી में. हाँ, उसी की मस्ती में है. ठीक है. अब एक दूसरी बात, सब लोग को देखो, ये शरीर जब तक स्वस्थ है, આ શરીર જ્યાં સુધી સારું છે ત્યાં સુધી આપણે બધું જ બહુ સારી રીતે કરી શકીએ. એટલે શું કરવાનું? ઘણા બધા નાના નાના નિયમો હોય. એમાં સૌથી પહેલું, જ્યારે પણ આપણે જમીએ ત્યારે હાથ ધોઈને જમવાનું, બરોબર? આપણા નખ, આપણા વાળ, બધું કેવું હોવું જોઈએ? નખ કાપેલા હોવા જોઈએ, વાળ બાંધેલા હોવા જોઈએ, है ना? આ બધી વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ નાહવું જોઈએ, है ना? તો આ બધી વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખવા માટે, અને સૌથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાસ્ટ છે, પછી હું બેસી જાઉં, બરોબર? કોઈએ પાણીનો બગાડ નહીં કરવાનો. એ પ્રોમિસ? હા. પાણી નળ ચાલુ રાખીને જતા રહેવાનું, પાણી નળ ચાલુ રાખીને બહુ જ બધા પાણીથી નાહવાનું એ નહીં કરવાનું, બરોબર? હે ને? અને સૌથી લાસ્ટ, કાલથી બધાએ પ્રોમિસ આવવાનું? કેટલા જણા કાલથી આવશે રોજ? કઈ તારીખ સુધી આવવાનું છે? 8 તારીખ ને? બસ હું હવે 8 ને જોવા આવીશ કે કેટલા જણા છે, હે ને? ઓકે, ચલો, થેન્ક યુ. I love you to all of you, है ना? ओम शांति. ઓમ શાંતિ. આજના સમારોહમાં ઉપસ્થિત પરમ આદરણીય સલ્લા દીદીજી, કુસુમ દીદીજી, વર્ષા દીદીજી, સર્વ બ્રહ્માકુમારીસ બહેનો તથા આદરણીય મહેમાનગણ તથા નાના ફૂલકાઓ. તો આપણને આજે જેઠાભાઈએ અને
દીદીએ ઘણું બધું સમજાવી દીધું. હું ટૂંકમાં જ વાત કરીશ કે સ્કૂલમાં જાઓ છો બધા? જાઓ છો ને? તો તમે રમવા જાઓ ત્યારે મજા આવે કે ના આવે? આવે. અને સ્કૂલમાં એક્ઝામ હોય તો મજા આવે કે ડર લાગે? બીક લાગે પરીક્ષા આપવા જાઓ તો? નથી લાગતી કોઈને? હા, સરસ સરસ. નાના છો ને એટલે પાવર છે એટલે બીક લાગતી નથી. પણ આપણે ઘણી વખત એવા કિસ્સા સાંભળ્યા છીએ કે મોટા જ્યારે થાય બાળકો, ડૉક્ટર બને, આપણે કહીએ છીએ મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો આપણે ઘણી વખત જોઈએ છીએ કે ડૉક્ટર જે બનતા હોય છે કોલેજમાં ઘણા લોકો ભયના કારણે સુસાઇડ કરી દેતા હોય છે, હે ને? જેમ જેમ મોટા થાય આપણી બેટરી ડિસ્ચાર્જ થતી જાય, હે ને? એટલે ભય આપણી અંદર આવતો જાય છે અને એવા કિસ્સાઓ બનતા હોય છે. એટલા માટે આ સંસ્થાની અંદર આપણને શું આપવામાં આવશે? શું આપવા માટે અહીંયા બોલાયા છે? હમણાં બેને સમજાવ્યું ને? શરીરની શક્તિ તો છે જ આપણી પાસે, છે ને? પણ શક્તિ શેની નથી? આત્માની નથી. અને એટલા માટે આપણને શું લાગે? ભય લાગે, બીક લાગે, હે ને? એટલે અહીંયા આગળ આપણે શક્તિ પ્રાપ્ત કરવા માટે ભેગા થયા છીએ. થયા છે કે નહીં બધા? હા, તો કેવી રીતે કરશો? હા, શક્તિ પ્રાપ્ત કેવી રીતે થશે? કોઈ સર્વશક્તિમાન હોય, હે ને, એની સાથે જોડાઈએ તો આપણામાં પણ શક્તિ આવે. મોબાઈલ ડિસ્ચાર્જ થાય તો એને પ્લગમાં જોઈન્ટ કરીએ તો ત્યાંથી એનર્જી આવે તો તે મોબાઈલ ચાર્જ થાય, હે ને? એ રીતે પરમાત્મા સાથે આપણે જોડાઈએ તો આપણામાં પણ શક્તિ આવે, હે ને? તો ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને પણ આપણી પાવરફુલ થાય. એટલા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. દરરોજ આપણને અલગ અલગ પ્રોગ્રામ દ્વારા, હે ને, અલગ અલગ વસ્તુ શીખવવામાં આવશે. તો બધા આવશો અહીંયા 8 તારીખ સુધી? હા, આવશો ને? બરાબર. તો આપણે અહીંયાથી શું શીખવાનું છે? સંસ્કારની પ્રાપ્તિ કરવાની છે, હે ને? અત્યારે કેરીનો રસ બધા ખાય છે ખરા? પણ મીઠો ક્યારે લાગે? હા, ફળ મીઠું હોય ત્યારે કેરીનો રસ મીઠો લાગે. પણ ફળ મીઠું ક્યારે બને? જ્યારે બીજ આપણે રોપ્યું હોય અને એની અંદર પાણી બરાબર, એની અંદર ખાતર બરાબર નાખીએ તો મીઠું લાગે, હે ને? તો અત્યારે તમે કેવા છો? બીજ સ્વરૂપ છો, હે ને? તો આપણી અંદર સંસ્કાર રૂપી પાણી નાખવાનું છે, સંસ્કાર રૂપી ખાતર નાખવાનું છે, હે ને? તો એના દ્વારા આપણે સંપૂર્ણ બનતા જઈશું અને મોટા થઈશું. તો એન્જિનિયર બનવું હશે, ડોક્ટર બનવું હશે, જે બનવું હશે એ આરામથી બની જઈશું, ભય લાગે નહીં. બરાબર? ઓમ શાંતિ. ओम शांति। અહીંયા बैठा सो के लिए यहाँ आए हुए आप लोगों को बहुत टाइम हो गया ना, तो सभी फ्रेश हैं? फ्रेश हैं सभी? बोर तो नहीं हुए ना बच्चे? नहीं हुए ना? तो आज के इस बाल व्यक्तित्व विकास के सुंदर उद्घाटन कार्य के निमित्त स्टेज पर पधारी हुई अपनी सबकी प्यारी प्यारी सरला दीदी जी और पधारे हुए हमारे विशेष मेहमान और साथ में आप सबके पेरेंट्स, दादा दादी मम्मी जो भी आए हैं, और आप सभी छोटे छोटे बच्चे जो फूल समान है। फूलों की कितनी सुगंध आती है? सुगंध आती है ना? फूल अच्छे लगते हैं? फूल किसको पसंद है? कौन सा फूल पसंद है? गुलाब का फूल किसे पसंद है? पसंद है ना? क्यों? उसकी स्मेल अच्छी होती है, उसकी खुशबू अच्छी होती है। तो आप सब भी कौन हो? आप भी सब रूहे गुलाब हो। बाबा शिव बाबा हम सभी बच्चों को बोलते हैं रूहे गुलाब, क्योंकि हमारी रूह यहाँ है और इस आत्मा की सुगंधी चारों तरफ फैलती है। अच्छा, कहानी सुननी किसको पसंद है? सभी को कहानी अच्छी, स्टोरी अच्छी लगती है ना? तो मैं एक छोटी सी कहानी सुनाती हूँ, आपने सुनी हो या ना सुनी हो, एक छोटी सी कहानी सुनाती हूँ। अली बाबा 40 चोर की कहानी किसने सुनी है? स्टोरी सुनी है? अली बाबा
एक ने सुनी, अली बाबा 40 चोर सुनी है? नहीं सुनी? अच्छा, वो सुनी होगी। चलो मैं एक और छोटी सी कहानी सुनाती हूँ। एक छोटा सा दृष्टांत है कि एक बार एक बच्चा अपनी माँ के पास, जो छोटे से धीरे 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 उसकी मम्मी स्कूल भेजती थी, स्कूल जाता था, पढ़ता था और रोज उसको कहानियाँ सुनाती थी और सुना करके फिर उसको स्कूल भेजती थी, स्कूल से भी जाकर के आता था। तो जैसे थोड़ा बड़ा हुआ, क्योंकि उसके पापा नहीं थे, मम्मी अकेली थी, तो बोला कि मम्मी मैं कुछ कमाने के लिए मैं यहाँ अपने गांव से बाहर दूसरे गांव में जाता हूँ। तो मम्मी ने कहा ठीक है। तो उसने उसको बोला कि तू बाहर जाएगा, तुझे खाने पीने के लिए कुछ चाहिए ना? तो बोला खाने के लिए चाहिए मुझे। तो उसकी मम्मी ने खाना बना करके उसको टिफिन में साथ में दिया और आने में क्योंकि 2-4 दिन लगे, इसलिए उसकी मम्मी ने क्या किया, उसके पास में 5 मोहरें थी और उन मोहरों को उसकी मम्मी ने क्या किया, जो उसने शर्ट पहनी हुई थी उस शर्ट के अंदर में सिल दिया। या छोटे बच्चे हो, कोई छीन के ले जाए रास्ते में, कोई अगर ऐसा मिले ना कोई विलन, तो कोई छीन के ले जाए तो इसलिए उसकी मम्मी ने उसके शर्ट के अंदर में सिल दिया ताकि कोई ले ना सके, देख ना सके। अब वो बच्चा तो जा रहा था चल करके, तो चलते 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 रास्ते में अचानक उसको ऐसे चोरों का एक गिरोह मिल गया। अब चोरों का जब गिरोह मिला ना, देखा ये बच्चा है, तो उनकी तो अच्छी नीयत नहीं थी, तो बोला देखो कुछ बच्चों के पास में, तो उन्होंने जो चोर थे तो बच्चे को घेर लिया, घेर करके उसके पास पूछा तेरे पास क्या है? तो बोला मेरी मम्मी ने ये खाना बना करके दिया है। तो बोला क्यों, कहाँ जा रहा है? बोला मेरे पापा नहीं है, तो मैं कमाने के लिए मैं दूसरे शहर में, गांव में जा रहा हूँ। તમે બધા થાકી ગયા છો, કારણ તમારું ટાઈમ વધારે થઈ ગયો છે। હું આજના દિવસે मैं सिर्फ आज के इस उद्घाटन के शुभ अवसर पर सबसे पहले हम आप सबके जो अति प्यारे हैं, सबसे प्यारा और सबसे अच्छा इस दुनिया के अंदर कौन है? भगवान। भगवान सबसे अच्छा है, सबसे ऊंचा है ना। तो पहले हम भगवान को हम क्या कहते हैं? बाबा। इंग्लिश में कहते हैं गॉड फादर और हिंदी में हम उसको कहते हैं, क्या बोलते हैं? बाबा। तो शिव बाबा को हम सब आवाहन करते हैं, जिन्होंने आपके इस सुंदर कार्यक्रम के लिए प्रेरणा दी। कार्यक्रम का नाम क्या है? आप किस प्रोग्राम में आए हैं? बाल व्यक्तित्व विकास शिविर। यहाँ पर आपको भगवान की तरफ से छोटी छोटी बातें जो आपके जीवन के लिए बहुत ज़रूरी है, वो उसको कहते हैं सत्य ज्ञान। तो जब आपको ये सच्चा ज्ञान मिलेगा, ये भी स्कूल है, इसका नाम है प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय। आप में से कोई विवेकानंद स्कूल में पढ़ता होगा, विवेकानंद में कोई पढ़ता है? अच्छा, और किस स्कूल में पढ़ते हैं? नाम बोलो। स्कूल का नाम बोलो। आनंद निकेतन। अच्छा, तो आप उस स्कूल में पढ़ते हैं। अब भगवान ने आपको इस स्कूल में पढ़ने के लिए भेजा है, तो यहाँ पर आपको पढ़ाया जाएगा। आप बहुत छोटे छोटे, आप छोटे हो या बड़े हो? छोटे हैं। अच्छा, यहाँ भगवान आपको कहते हैं कि आप बहुत बड़े हो। आपकी जो ये उम्र है, इस आयु के अंदर में आप एकाग्रता से जो सुनेंगे वो यहाँ माइंड में छप जाएगा। यहाँ पर जो बातें आपको सिखाई जाएंगी, एकाग्रता से आप उसको सुनेंगे, हमेशा के लिए वो आपके जीवन में आ जाएगा।
तो आप हो परमात्मा पिता के उगते हुए कलाकार, बच्चे, फूल, और आपको वो सारी सुगंध अपनी चारों तरफ फैलानी है। तो इस उद्घाटन के कार्यक्रम में परमात्मा पिता, परमात्मा ने हमारी आदरणीय अम्मी बहन उनको यहाँ पर भेजा, जिन्होंने आपको अपने शुभ प्रेरणा दी। आदरणीय हमारे जेठा भाई डॉक्टर केतन भाई, धर्मिष्ठा बहन, कुसुम बहन, सभी ने आपको अपने बहुत शुभ विचार दिए हैं। मैं सिर्फ एक बात आपको कहना चाहूँगी, आपके अंदर में एकाग्रता की बहुत बड़ी शक्ति है। ये छोटी आयु होती है ना, तो उसमें एकाग्रता होती है। आप में से ध्रुव का नाम किसने सुना है? ध्रुव का नाम सुना है किसी ने? ध्रुव तारा देखा है? ध्रुव तारा देखा है आकाश में? कैसा होता है? चलता हुआ, उसका तेज चढ़कता हुआ, उसका प्रकाश ज्यादा होता है। वो ध्रुव तारा किसकी यादगार है मालूम है? आपके जैसा एक छोटा सा बच्चा था जिसकी उम्र थी 5 साल। आप में से 5 साल का कौन है? 6 साल का कौन है? 8 साल के? आप सब बड़े हो, 5 साल के बाद के हो। उस 5 साल के बच्चे ने ये संकल्प किया कि मुझे भगवान को ढूंढना है, भगवान से मिलना है। वो कहानी बड़ी है, उसको सिर्फ मैं सार में आपको बताती हूँ। और उसके जीवन में बहुत सारी परिस्थितियां आई, विघ्न आए। ऊपर पहाड़ से उसको नीचे फेंक दिया, कांटों पर उसको चलाया, लेकिन वो छोटा सा बच्चा कितने वर्ष का? 5 वर्ष का। वो कहाँ भी थका नहीं, उसने कहाँ भी हिम्मत नहीं हारी। उसको हमेशा ये विश्वास था कि भगवान को मुझे मिलना ही है। और इस छोटी सी आयु में उसने इतनी एकाग्रता और दृढ़ता से भगवान को खुश कर दिया। भगवान उस पर प्रसन्न हो गए। ऐसे आप बच्चों में भी वो ताकत है, जिसको भगवान मिल जाए उसको दुनिया की कोई चीज की कमी रहेगी? नहीं रहेगी। क्योंकि आपने क्या कहा, सबसे ऊंचा कौन, सबसे बड़ा कौन है? भगवान। उस सबसे बड़े भगवान की प्राप्ति आपको होगी, जिसके कारण से फिर पढ़ने में मेहनत नहीं करनी पड़ेगी। ट्यूशन में जाएंगे तो 1 घंटा बैठना है, ये करना है। ट्यूशन करके आप वापस आएंगे, आधा घंटे में आपका होमवर्क हो जाएगा। किसके कारण से? एकाग्रता से। तो आपकी अंदर की शक्तियां खिलेंगी। हमारी आप सबको खूब खूब शुभकामनाएं हैं कि इस ईश्वरीय विश्वविद्यालय में ये बाल व्यक्तित्व विकास शिविर का आरंभ 1976 में हुआ। 76 में ये शिविर शुरू की थी और तब से लेकर अब तक ये कार्यक्रम चल रहे हैं। तो आप सबको, आपके दादा दादी, आपके मम्मी पापा, आपके गार्जियन, उन सबको खूब खूब दिल से शुभकामना है कि यहाँ पर उन्होंने भेजा है। आप सब बहुत अच्छे, लास्ट दिन में आपको यहाँ से सर्टिफिकेट दिया जाएगा। आप सब सर्टिफिकेट लेकर के जाएंगे। खूब खूब बच्चों को प्यार, और आप सब एक अच्छे नागरिक बन करके ध्रुव जैसे तारे के समान, ध्रुव तारा सबको दिखाई देता है ना। अभी तो मैसाना में आपकी सोसाइटी वाले लोग आपको पहचानेंगे, फिर सारा विश्व आपको पहचानेगा। ऐसी शुभकामनाओं के साथ में ओम शांति। ओम शांति। दीदी जी ने बस बैटरी खत्म हो गया है, दोबारा कर ले लेना है बस।
लाइन में आ जाओ, लाइन में खड़े हो जाओ। Jari